ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીના ઘટાડાની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. વાતાવરણમાં આવનારા પલટાને પગલે રાજ્યના વિવિધ ભાગોમાં સખત ગરમીથી આંશિક છુટકારો મળશે તેવી સત્તાવાર માહિતી હવામાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે તાજેતરની યાદીમાં જણાવ્યું છે કે આગામી થોડા દિવસોમાં ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. અરબી સમુદ્ર તરફથી ફૂંકાતા ભેજવાળા પવનોની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમીની તીવ્રતા ઓછી થશે અને જનતાને અસહ્ય બફારામાંથી મુક્તિ મળશે. આ આગાહી મુજબ રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં 40 થી 43 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જે અગાઉના અઠવાડિયાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. તાપમાનમાં ઘટાડો કામચલાઉ હોવા છતાં ઉનાળાની શરૂઆતમાં સર્જાયેલી લૂની સ્થિતિમાં આ ફેરફાર વરદાનરૂપ સાબિત થશે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશથી બચવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ યથાવત રાખવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના મતે આબોહવા પરિવર્તનને કારણે વાતાવરણમાં વારંવાર થતા આવા ફેરફારો ખેતી અને જાહેર સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે, જેથી આગામી અઠવાડિયામાં વાતાવરણની हिलचाल पर सतत देखरेख रखवामां आवशे. आज का जो वेदर फोरकास्ट अगले 7 दिन के लिए 29 अप्रैल से लेकर 5 मई तक मौसम आमतौर पर शुष्क रहेंगे और जो अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा. उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. तटीय क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20. अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा. जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है.